કલ્પેશભાઈને આપણે વિનંતી કરીએ કે એમના જે કંઠે સરસ્વતી બિરાજમાન છે ને એ માતાને આપણે કોટી કોટી વંદન કરી અને આપણે કલ્પેશભાઈને વિનંતી કરીએ કે આવો આપણે સરસ્વતી માના દર્શન કરાવી અને અમને જીવન ધન્ય બનાવો. તો આવો 2 મિનિટ આપણો અમે રસપાન કરીએ. આવો કલ્પેશભાઈ. બેસ થોડો વધારે ટ્રાઇબલ ઓછું. ઓમ નમઃ શિવાય. શિવજીની કથામાં આવ્યા છીએ, દાસના દાસ બનીને રહીએ. અરે શિવજીની કથામાં આવ્યા છીએ, દાસના દાસ બનીને રહીએ. અરે કથાની પ્રથા એવી, બદલે તમારી વિચારસરણી. શિવ માત્ર કોઈ શબ્દ નથી, પણ આ જીવનને સુંદર બનાવવાની એક વિચારધારા છે. એ વિચારને સમાજના પ્રત્યેક ઘર સુધી પહોંચાડનાર, જેમની પાછળ કાર શબ્દ લાગે ને, એ બધા જ સમાજ સુધારક, સમાજના ઘડવૈયા કહેવાય. એ કેળવણીકાર હોય કે કલાકાર હોય, કોઈ સાહિત્યકાર હોય કે સંગીતકાર હોય, કોઈ ચિત્રકાર હોય કે કોઈ પત્રકાર હોય, કોઈ શિલ્પકાર હોય, નાટ્યકાર હોય, અરે કોઈ કથાકાર હોય. એવા આજના પાવન પવિત્ર અવસરે આપના સૌના સદભાગ્ય નસીબે ઉપસ્થિત વિદ્વાન, ભાવસભર ને આધ્યાત્મિક વાણીથી શિવ મહિમાને જન જન સુધી પહોંચાડીને કહે છે કે હોઠો પર હર મહાદેવ નું નામ રહે, હોઠો પર હર હર મહાદેવ કા નામ રહે, હૃદયમાં ભક્તિ, જીવનમાં શિવજીનું ધામ રહે. એવા પરમ આદરણીય, વંદનીય, પૂજનીય એવા વ્યાસપીઠ પર બિરાજમાન આપના સૌના પ્રેરણા સ્ત્રોત એવા ગુરુ, એવા શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. કહેવાય છે કે કથાકારનું જેટલું મહત્વ છે ને, એટલું જ મહત્વ આયોજક શ્રીનું હોય છે. દિલીપરામ મહારાજનો પરિવાર ભક્તિ અને સેવાના સાગરમાં એવો ડૂબ્યો છે કે ધાર્મિક પ્રસંગો જેવો અઘરા કાર્યક્રમનું પણ આયોજન કરવા લાગ્યો છે. આ કાર્યક્રમ કોઈ સહેલા નથી, પણ હવે તો એ અઘરા પદ ઉપર એમને પગદંડી કરી છે. ત્યારે આવા આપણા સૌના માર્ગદર્શક અને સેવાનો ભેખ જેમને ધારણ કર્યો છે એવા દિલીપરામ મહારાજ અને અમારા માતૃતુલ્ય એમના ધર્મપત્ની, એમની દીકરી, એમનો દીકરો, એમના જમાઈ અને એમની આખી ટીમને હું ડોક્ટર કલ્પેશ પ્રજાપતિ રહીઓલી સત નમન કરી વંદન કરું છું, અભિનંદન કરું છું, અભિવાદન પણ કરું છું. કહેવાય છે કે ભગવાનની કથાઓ થતી હોય ત્યાં માત્ર પંડાલ ઊભો નથી થતો. ભગવાનની કથાઓ જ્યાં ઊભી થતી હોય ત્યારે માત્ર પંડાલ ઊભો નથી થતો, ત્યાં સંસ્કારોનું મંદિર પણ ઊભું થાય છે. અને આવા ધાર્મિક કાર્યક્રમો થકી એ પરિવારને જોડે છે, સમાજને સંગઠિત પણ કરે છે. પણ આજના સમયમાં આપના બાળકો ને યુવાનો મોબાઈલની રીલમાં વ્યસ્ત છે, મોબાઈલની રીલમાં વ્યસ્ત છે. ત્યારે આપણા સંસ્કૃતિના રિયલ હીરો વિષ્ણુ પ્રસાદ મહારાજ હોય કે દિલીપરામ મહારાજ હોય, એ આવી કથાઓ થકી
નવી પેઢીને સંસ્કાર, સંસ્કૃતિ અને જીવન મૂલ્ય સાથે જોડવાનું આ પવિત્ર કાર્ય કરી રહ્યા છે। ત્યારે આપકી જોરદાર તાળીઓ કે સાથ વંદન વંદન વંદન। શાસ્ત્રીજી જ્યારે વાત કરતા હતા ત્યારે મને એક પ્રસંગ એક યાદ આવ્યો, એને હું જોડી દઉં છું। આવો દીકરીની વાત હતી ને, ત્યારે એ પ્રસંગને હું જોડીને 2 મિનિટમાં હું મારી વાત પૂર્ણ કરીશ। આવું એક ગામ, શામપુર ધામ જેવું ગામ, એમાં રોજ નિત્ય મહિને 15 દિવસે ભક્તિનો મેળાવડો જામ્યો। પણ એ ગામની પ્રથા એવી કે જ્યારે ભજન કીર્તન પૂર્ણ થાય એટલે જેટલા મહેમાન આવ્યા હોય એ ગામના લોકોએ પોતાના ઘરે લઈ જવા, પોતાના ઘરે લઈ જવા। હવે આવી સરસ મજાની ભજન કીર્તન પૂર્ણ થયું અને સૌએ પોતપોતાની રીતે મહેમાનોને તેડાવ્યા કે મારે ઘરે ચાલો, મારે ઘરે ચાલો। હવે એક એવા ભક્ત, એમની એટલી સ્થિતિ પરિસ્થિતિ વિચારવા જેવી હતી, છતાંય બધાએ કીધું કે ભાઈ મારા ઘરે ચાલો, મારા ઘરે ચાલો। એટલે એમને વિવેક ચૂકાય નહીં, અતિથિ દેવો ભવની પરંપરા જાળવીને એ મહેમાનશ્રીને પણ એ પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા। અને મહેમાનને આવતા જોઈને એમની પત્ની, એમના ધર્મ પત્ની અચંબામાં પડી ગયા અને ધીમે ધીમે મહેમાનશ્રીને બેસાડીને પોતે અંદર જાય છે ને કહે છે, માફ કરજો, મને પણ ખબર છે કે ઘરમાં કશું જ નથી, પણ બધા જ ગામના લોકો મહેમાને લઈને જતા હતા, તો હું આ વિવેક કેવી રીતે ચૂકું? એમ કે હે પતિદેવ, તમને તો મને ધર્મ સંકટમાં મૂકી દીધી, ઘરમાં કશું જ નથી, દીકરો દેશાવર ગયો છે, હજી કઈ લઈને આવ્યો નથી, ઘરમાં કઈ નથી। ત્યારે કીધું, તમે મહેમાનને આગતા સાકતા કરો, એમને ગરમ પાણી મૂકીને નવડાવો, એટલામાં હું કંઈક વ્યવસ્થા કરું છું। અને જે એમના ઘરે આવ્યો હતો ને એ સૌથી ગર્ભ શ્રીમંત વ્યક્તિ હતો। એમના ભાગે નસીબે સદનસીબે એમના ઘરે જે મહેમાન થઈને આવ્યા હતા એ તો કહેવાતા પંથકમાં પૂજાતા શ્રમિક ધનવાન પરિવાર હતો। વારું ટાણું થયું, થાળીઓ પીરસાની અને એમને ચપટી મીઠું લાઈ અને એમને થાળીમાં મૂક્યો અને પાણીનો લોટો મૂક્યો અને એમના ધર્મપત્ની એટલું બોલ્યા, મહેમાન, જેટલું અમારી પાસે હતું એટલું અમે થાળીમાં પીરસી દીધું છે, હવે પ્રેમથી આરોગો। મહેમાન ઈશારા સમજી ગયા, ચપટી મીઠું મોંમાં લઈ પાણીનો ઘૂંટડો ભરી અને પ્રાર્થના કરી અને વારુનો ટાઈમ પૂર્ણ થયો। પછી નિયમ પ્રમાણે બધાને મહેમાનને વરાવા જવાનું ને ગામના ડેલે બધાએ ભેગા થવાનું। ત્યાં બધા જ જે મહેમાનો લઈને ગયા હતા એ સમય નક્કી પ્રમાણે બધા એક જગ્યાએ ભેગા થયા અને ગામ ભેગું થયું। અને જ્યારે વરાવાનો સમય થયો ત્યારે એ શ્રીમંતે એટલું કીધું કે 1 મિનિટ બધા થોડી વાર બેજો, મારે એક વાત કરવી છે। કે શું વાત કરવી છે? કે થોડી વાર થંભી જાઓ, હવે જવું જ છે ઘરે, તો પણ મારી એક વાત તમે સાંભળીને જાઓ। આવી જ રીતે મહેમાનોનો મેળાવડો જામ્યો અને જે પંથકમાં પૂજાતા શ્રીમંતે એટલું કીધું કે મારા દિલની વાત કરવી છે। આજે હું જેમના ઘરે મહેમાન ગતિ કરી છે, ભલે હું ગર્ભ શ્રીમંત હોઉં પણ એમનો દીકરાને મેં જોયો નથી, દેશાવર કમાવા ગયો છે, પણ મારી દીકરીનું સગપણ આજે એમના ઘરે હું કરીને જાઉં છું। એમની ઉદારતા, એમની સંસ્કારતા જોઈને આજે મારી દીકરીનું સગપણ આ ગામની વચ્ચે બોલીને કહીને જાઉં છું કે મારી આજથી આ દીકરી હું તમને સોંપું છું। ત્યારે એ પરિવાર એમના નતમસ્તક થઈ જાય છે કે અમારે તો ફોફા છે, ખાવાના ફોફા છે, આપનો વિચાર બદલો। ત્યારે એમને કીધું કે જ્યાં સંસ્કાર હોય ત્યાં સંપત્તિને આવતા વાર નથી લાગતી, પણ જ્યાં માત્ર સંપત્તિ હોય ને સંસ્કાર ન હોય તો સંપત્તિને જતા વાર પર નથી લાગતી। ત્યારે શિવજીને શોધવા દૂર જવાની જરૂર નથી, જ્યાં સત્ય છે ત્યાં શિવ છે,
જ્યાં સેવા છે ત્યાં શિવ છે, જ્યાં કરુણા છે ત્યાં શિવ છે, જ્યાં સમર્પણ છે ત્યાં શિવ છે, અને જ્યાં માનવતા છે ત્યાં મહાદેવ છે. તો આજે કથામાંથી શું લઈને જઈશું? એક સંકલ્પ લઈને જજો, અહંકારને છોડીએ, સંબંધોને જોડીએ. અહંકારને છોડીએ, સંબંધોને જોડીએ, જરૂરિયાતમંદોની સેવા કરી અંતરમાં શિવત્વ જગાવીને જઈએ. કારણ શિવની ભક્તિ માત્ર માથું નમાવામાં નથી. હજી હું કહું છું, શિવની ભક્તિ માત્ર માથું નમાવામાં નથી. શિવની સાચી ભક્તિ તો જીવનમાં સત્યમ શિવમ સુંદરમ ઉતારવામાં છે. ત્યારે નતમસ્તક સૌને વંદન કરી આજે આ કથામાંથી જેટલું બને એટલું, ને અંતમાં એટલું કહું છું, અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે. આ કથાનો સાર બાપુ એટલું લઈને જાઉં છું કે અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે. જિંદગીમાં 2-4 કામ સારા થાય તો એ ઘણું છે. નથી રહ્યા અભરખા હવે જિંદગીમાં, ઇજ્જતથી કફન ઓઢીને મરાય તો પણ ઘણું છે. એ ભાવ સાથે બંને મહાપુરુષોના ચરણોમાં, સૌ શિવ ભક્તોના ચરણોમાં ફરીથી ડોક્ટર કલ્પેશ પ્રજાપતિના ચરણોમાં વંદન કરી ઓમ નમઃ શિવાય.